સૌ પ્રથમ આપણે ફરાળી લોટ લઈ લેવાનો છે 1.5 કપ. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ. અડધી ચમચી હિંગ લઈ લઈએ. 1 ચમચી ઘી લઈ લેવાનું છે. હવે આપણે આ મિક્સ કરી દઈએ. હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. આપણે લોટ બંધાઈ ગયો છે તો આપણે થોડું ઘી નાખી અને મસળી લઈએ. આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આ મસાલા તો આપણે હવે આના પરોઠા વણી લઈએ. હવે આપણે આના ગુંડલા કરી લઈએ. આપણા 3 પરોઠા થશે આના. હવે આપણું પરોઠું વણાઈને રેડી થઈ ગયું છે. તો ઉપર આપણે ઘી લગાવી દઈએ. હવે આપણે આપણો લોટ સાટી દઈએ. આમાં મેં ધાણા, જીરું અને 1 મરચું કટિંગ કરી લીધું છે. એ આપણે ઉપર ચાટવાનું છે. આપણે પરોઠું વાળી લઈએ. હવે આપણે આવી રીતે રોલ વાળી લેવાના છે. આ નીચેનો છેડો આપણે નીચે નાખી દેવાનો એટલે આપણું પરોઠું ખુલ્લે નહીં. એટલે આવી જ રીતે બધા ગોળા તૈયાર કરી લઈએ. હવે આપણે પરોઠા વણી લઈએ. હવે આપણું પરોઠું વણાઈ ગયું છે તો આપણે એને શેકી લઈએ. હવે આપણે ઉપરથી ઘી લગાડી દેવાનું છે. હવે આપણું પરોઠું શેકાઈને રેડી થઈ ગયું છે. આપણે સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા ફરાળી લચ્છા પરોઠા. એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.
ચટણીમાં મેં લીલા 2 મરચાં અને ધાણા, સિંગદાણા, ખાંડ, લીંબુ અને મીઠું નાખીને બનાવેલી છે.